નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। તારીખ 8 અને 9 જાન્યુઆરી 2026ના રોજ આણંદ જિલ્લાના કિંખલોડ ગામના વતની સેવક ભાવનેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા કિંખલોડ ગામ મુકામે સુરત શહેરમાં ત્રિકમનગરમાં વરાછા રોડ પર વિરાજમાન સ્વયં પ્રાગટ્ય શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં તથા સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીની શોભાયાત્રા અને પધરામણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનેશભાઈ પટેલને સંતાનમાં 2 દીકરીઓ છે। દીકરો ન હતો અને સુગરની બીમારી છે। ભાવનેશભાઈને લગ્નના 18 વર્ષ થઈ ગયા હતા। એમણે ઘણા ડોક્ટરોની મુલાકાત કરી હતી, પણ ડોક્ટરોએ રિપોર્ટના આધારે ભાવનેશભાઈને હવે સંતાન થાય એમ નથી એવું જણાવ્યું હતું। ત્યારબાદ ભાવનેશભાઈ અને તેમના પરિવારને શ્રી ગુરુકૃપાના ગોખવાડી મંડળીમાંની શ્રદ્ધા બંધાઈ હતી। એના થોડા જ સમયમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મંડળીમાં તથા સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીની અસીમ કૃપા અને આશીર્વાદથી ભાવનેશભાઈને ત્યાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મંડળીમાંના કહ્યા મુજબ અને આપેલા સમય પ્રમાણે દીકરાનો જન્મ થયો। શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાંના સાનિધ્યમાં સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રી અને ભાવનેશભાઈના દીકરાનું નામકરણ કરી મયુર નામ રાખ્યું છે। શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાંના કહ્યા મુજબ તારીખ 9/1/2026ના રોજ ભાવનેશભાઈના પરિવાર દ્વારા પીપળાવ ગામ મુકામે એમના કુળદેવી શ્રી આશાપુરી માતાજીના મંદિરે મયુરના 1.25 વર્ષીય ચોળક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શુભ પ્રસંગે તારીખ 8 અને 9 જાન્યુઆરી એમ 2 દિવસ સેવક ભાવનેશભાઈના પરિવાર દ્વારા કિખલાડ ગામમાં શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાં તથા સદગુરુ દેવ શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સેવક ભાવનેશભાઈના પરિવાર દ્વારા સદગુરુ દેવ પરમ પૂજ્ય માળી શ્રીના હૃદય બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાંને રજવાડી વગીમાં આસન આપી બિરાજમાન કર્યા હતા। ત્યારબાદ કંકુ ચોખાથી વધાવ્યા હતા અને ફુલાર અને ચલણી નાણાની નોટોનો હાર પહેરાવી લાલ ચૂડી તેમજ શ્રી મેલડીમાંના ફોટાવાળી ભરતકામ કરેલી કાળી કામડી ઓઢાડી હતી। પછી સદગુરુ દેવ પરમ પૂજ્ય માળી શ્રી પર આધુનિક મશીન દ્વારા પુષ્પો અને ચલણી નાણાની નોટોની વર્ષા કરવામાં આવી હતી। શ્રી મેલડીમાંની આરતી ઉતારીને માના ગુણગાન ગયા હતા। એનાથી અરખમાં આવીને શ્રી ગુરુકૃપાના ગોખવાડી મેલડીમાએ આશીર્વચનો બોલીને સેવક ભાવનેશભાઈના પરિવારને આશીર્વાદ આપ્યા હતા। આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં પધારેલા ભાવિક ભક્તો, સેવકો, આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો માટે ભાવનેશભાઈ પટેલના પરિવાર દ્વારા 2 દિવસ ભોજન પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ખૂબ આશીર્વાદ આપું છું। સત્ય હોય, ધર્મ હોય, ઓળખવી ને ઓળખાવી ખૂબ અઘરી છે મને। હું ઉગતાની પર સૂર્યનારાયણથી 5 ફૂટ ઉપર મારો વાસ સૂર્યનારાયણને વધાવતા હોય ત્યારે મને મેલડીને એ વધાવ ચડતો હોય છે। કહેતી હોય, કહેતી હોય, કેવડાવતી હોય એવું નથી, એવું સત્ય બનાવતી હોય।